સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના ઉસ્માનપુરામાં ડિમોલિશન દરમિયાન એક વ્યક્તિ ફસાયો હતો। ડિમોલિશન દરમિયાન એક વ્યક્તિ કાટમાળમાં ફસાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે। એક રિક્ષા ચાલકે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। ઉસ્માનપુરા શાંતિનગર ખાતે ડિમોલેશનની કામગીરી ચાલતી હતી તે દરમિયાન એક મજૂર દટાવાની ઘટના સામે આવી હતી ને મજૂરને ઈજાઓ થઈ હતી, પરંતુ જે ડિમોલેશનની કામગીરી દરમિયાન જે મજૂર દટાયો હતો ત્યારે તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો। ખાસ પ્રત્યક્ષદર્શી અને જે મદદે આવ્યા હતા તે વ્યક્તિ પણ આપણી પાસે છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં ડિમોલેશનની આ બંગલો T37 ઉસ્માનપુરા જે વિસ્તાર છે શાંતિનગર, ત્યાં આ આખી જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન મજૂર અંદર દટાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ થઈ હતી। ખાસ અહીંથી પસાર થતા જે એક રિક્ષા ચાલક છે તે આ જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા અને તેમની જે મદદે આવ્યા હતા। શું ઘટના બની હતી ભાઈ? એકચ્યુઅલી એમાં એવું થયું કે હું રિક્ષા લઈને અહીંયાથી નીકળ્યો, અહીંયા બહુ બધું ટોળું હતું તો મેં જોયું કે કંઈક થયું છે અંદર, તો જોવા નીચે ઉતર્યો તો એમાં જોયું તો કે અંદર માણસ અંદર દટાયેલો હતો। તો મેં કોઈ ઉતર્યું નહીં, પણ હું નીચે ઉતરી ગયો છે કે અંદર ગુફામાં, પછી ત્યાં ઉતરીને મેં ચેક કર્યું કે ભાઈ અંદર માણસ છે કે નહીં। પહેલાં અવાજ દઈને મેં ચેક કર્યું તો અંદરથી અવાજ આવ્યો મને કે હા ભાઈ માણસ છે। પછી જેમ તેમ કરીને ઉપરથી પથરાને બધું હટાવ્યું અમે લોકોએ, તેનું મોઢું દેખાયું પછી એણે કીધું કે ભાઈ હા હું બરાબર છું, મારો પગમાં બધું દબાઈ ગયું છે, મોટા મોટા પથરા છે। તો જેમ તેમ કરીને પથરાને બધું હટાવડાવ્યું અમે લોકોએ, એટલામાં ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને ફાયર બ્રિગેડને અમે બંને બધાએ ભેગા થઈને બધું એ છોકરાને જીવતો બહાર કાઢી દીધો। ખાસ જે આ ઘટના બની તે દરમિયાન કોઈ જાનહાનિ તો નથી, પરંતુ ખાસ એક રિક્ષા ચાલક જે છે તેની સૂઝબૂછથી જે મજૂર છે તે મજૂરનો હાલ તો જીવ બચ્યો છે। કોઈ જાનહાનિ થઈ નથી। થોડી ગંભીર ઇજાઓને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવે છે, પરંતુ શાંતિનગર ખાતે ખાસ ડિમોલેશનની પ્રક્રિયા જે થતી હતી તે દરમિયાન જે અહીં જે હિટાચી જે મશીન ચલાવતા હતા તે ભાઈ પણ છે, તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી? કોર્પોરેટર હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું। મારું નામ નિપમ શાહ છે। મને જાણ થતાં 11 વાગે મેં તરત જ અહીંયા આવી અને પોલીસની ગાડી, ફાયર બ્રિગેડ, 108 તમામ સેવાઓને બોલાવી દીધા। એ લોકો તરીત 11:07 તો અહીંયા આવી ગયા અને એમણે રેસ્ક્યુની કામગીરી કરી અને મજૂરને બહાર કાઢી લીધો હેમખેમ અને એને 108માં સરકારી હોસ્પિટલમાં દવાખાને મોકલી આપવામાં આવ્યો। ખાસ કરીને કઈ રીતની બેદરકારી ગણાય? કારણ કે ડિમોલેશનની પ્રક્રિયા કામગીરી ચાલતી હોય ત્યારે આવી ગંભીર બેદરકારીના કારણે આ થયું છે, શું કહેશો? મારું એવું માનવું છે કે આમાં સવારના એ 10 વાગે 10-10:30 મજૂરો સાથે તોડવા માટે ઉપર ચડ્યો અને એનો પગ સ્લીપ થઈ જતા અંદર પડી ગયો, તો એની ઉપર બીજી બધી ઈંટો, પથ્થરો અને મોટા પડેલા હતા। પ્રથમ આ રિક્ષા ડ્રાઈવરે ને ખબર પડતા એ નીચે ઉતરી અને હિંમત બતાવી અને એમને ઉપરથી મોઢા ઉપરથી માથાને બધું લઈ લીધું, માથા ઉપરથી પથ્થરને બધું લઈ લીધું। પણ ઇન ટાઈમમાં મને સમાચાર મળતા મેં બધું તમામ મ્યુનિસિપલ સેવા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, 108 પોલીસ, વાડદ પોલીસ સ્ટેશન, DYSP બધાને ફોન કરી અહીંયા આવ્યા, બોલાવ્યા અને 11:10 આ કામગીરી લગભગ 11:10-15 આ પૂરી થઈ ગઈ અને એને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવ્યો, જેથી એને જાન બચી ગયો। ચોક્કસથી તો હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે ડિમોલેશનની કામગીરી ચાલતી હતી તેને લઈને રિક્ષા ચાલકે એક કહેવાય કે જેની મદદે આવીને ખાસ આ જે વ્યક્તિનો જીવ બચાવ્યો છે તે ખરેખર એક સરાહનીય કામગીરી છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ।